અધ્યક્ષ પેરામિલિટરી સંગઠન શું માંગ છે કે જેના કારણે સત્યાગ્રહ છાવણી આ દેશ બહુ જ નાની માંગ છે કે દેશ એક છે, રાષ્ટ્ર એક છે. તો જે સેનાના જવાનોનું સન્માન મળો કે આપણા પેરામિલિટરીના જવાનો પણ સરહદ ઉપર 24 કલાક ડ્યુટી કરતા હોય છે. આંતરિક સુરક્ષા, વીવીઆઈપી, ચૂંટણી હોય, કોઈ પણ દેશની શાંતિ સલામતી આ જવાનો પણ એક જાતના દેશના સેનાના જવાનો છે. પણ એમની સાથે સોતેલો વર્ષ આવતો એમના માટે કોઈ કલ્યાણ બોર્ડ નથી. શહીદ થાય તો શહીદનો દરજ્જો નથી, કોઈ પણ એક્સમેનનો દરજ્જો નથી, જેથી સરકારી નોકરીનો લાભ ના મળે. એમના બાળકો માટે કોઈ એવી વ્યવસ્થા ડિફેન્સ કેટેગરીમાં ગણવામાં નથી આવતા, જેથી તમામ બાબતોમાં એક અવગણના થઈ રહી છે. જેના કારણે આજનો અમે આ વિરોધ પ્રદર્શન સરકાર સામે વધારે છે. અને સરકાર જો જલ્દીથી જલ્દી એના ઉપર નિર્ણય યોગ્ય નહીં લે તો આવનાર સમયમાં અમારે મજબૂરીમાં ડિસિપ્લિનમાં, અનુશાસનમાં રહીને, શિસ્તમાં રહીને અમે ધરણા પ્રદર્શન આ જ જગ્યા ઉપર જ્યાં સુધી આખરી દમ તક, આખરી સાથ સુધી અમે અમારા જ્યાં સુધી હક નહીં મળે ત્યાં સુધી તમામ આ બધા પરિવાર છે એ ચોક્કસ અહીંયા આગળ ધરણા પ્રદર્શન કરશે. તમારી માંગ જે છે એ સ્ટેટ ગવર્મેન્ટના પીયુમાં આવે છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ? જે 2012નું ગજેટ નોટિફિકેશન પ્રમાણે કેન્દ્ર સરકારે 2012માં એક સીએપીએફ, એક સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સનો જે દરજ્જો આપ્યો, હમણાં જ દિલ્હી હાઈકોર્ટે ચુકાદો પણ આપેલો છે કે ભાઈ આ ભાઈ એક દેશની સેના છે, એમને પણ તમામ સુવિધા મળવી જોઈએ. પણ હજુ એ પેન્ડિંગ ત્યાં આગળ કેન્દ્ર સરકારે એના ઉપર પેન્ડિંગ લગાવેલો છે કે સુપ્રીમ કોર્ટમાં સ્ટે લીધેલો છે. તો આ બાબત ઉપર જો જ્યાં સુધી ના નિર્ણય થાય કે એક જાતના એક સીએપીએફ તો ખરા જ, એટલે મળવું જ જોઈએ. અને આ તમામ ફોર્સનો હક છે. અને સૌથી મોટી વાત કે આ તમામ જવાનો જો આ હક મળશે તો એના કારણે નવયુવાનો પ્રેરિત થશે. તો આ ફોર્સમાં જવાનો આપણો ગ્રાફ જોઈએ તો ઓછો થતો દિવસે દિવસે, જેથી સરકાર આના ઉપર ગંભીર દાખવો કે દેશ, નાગરિકો તમામ સુરક્ષા આ જવાનો સાથે જોડેલું છે. કોઈ સ્ટેટ આ પ્રકારની લાભ આપતી હોય એવું ખરું કે ગુજરાત જ નથી આપતું? ગુજરાતમાં અમુક જે સરકારનું સરાહના પણ કરું છું કે 2022માં 1 કરોડ રૂપિયા ચાહે આર્મીના જવાન હોય કે પેરામિલિટરી તમામ વચ્ચે કોઈ ભેદભાવ નથી રાખ્યો. તો આ જ રીતની જો સરકાર વ્યવસ્થા કરી શકતી હોય તો જે આ પ્રશ્નો છે કે આપણે બીજા રાજ્યોમાં ભલે હાલે છે, પણ આપણે ત્યાં પડવાના જગ્યાએ ગાંધીનું ગુજરાત છે, જેને દેશને આઝાદી કરાય તો પહેલું રાજ્ય બનો કે ભાઈ આ તમામ સુવિધા જો 1 કરોડ રૂપિયા આપી શકતા તો આ તો નાના મોટા પ્રશ્નો છે. આના ઉપર સરકાર ધ્યાન દે અને આમાં કોઈ મોટું નથી, કોઈ બજેટ ફરવાનું તો અહીંયા જલ્દીથી નિર્ણય લે. 1 કરોડ શહીદ થાય એના પરિવાર બંને ના આપે છે, આર્મી અને પેરામિલિટરી, એમાં કોઈ ભેદભાવ નહીં. તમારો નંબર મને 5 વર્ષથી જે અમારા સરકાર સામે રજૂઆત કરવા છતાં પણ જ્યારે પેરામિલિટરીના જવાનો સેના જેવું સન્માન ના મળવાના કારણે આજે અમે સત્યાગ્રહ છાવણીઓ વિરોધ પ્રદર્શનના રૂપે એક ન્યાય ઓપરેશનના રૂપે અહીંયા આગળ ભેગા થયા છે. એનો મુખ્ય ઉદ્દેશ છે કે ગુજરાતમાં જે સેનાના જવાનોને સરકારી સેવાનો લાભ મળતો હોય છે, તેમજ એમના નિવૃત્ત જવાનના શહીદ પરિવાર માટે કલ્યાણ બોર્ડ 16 કે 17 કલ્યાણ બોર્ડ છે, પણ આજે ગુજરાતમાં એક પણ કલ્યાણ બોર્ડ પેરામિલિટરીના જવાનો માટે નથી. એમની દુઃખ, તકલીફ, સમસ્યા, વેદનાના વાચા આપવા માટે કોઈ વ્યવસ્થા નથી. જેના કારણે મજબૂરીમાં આજે અહીંયા આગળ સત્યાગ્રહ છાવણીમાં વિરોધ કરવા ત્યાં ભેગા થયા છે. તમામ માગણીઓ જે આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી, ઇવન આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબને પણ મેલના દ્વારા, ટપાલ દ્વારા અમને જણાવવામાં આવ્યું છે. તમામ ગુજરાતના એમએલએ, સાંસદો અને નાનામાં નાના સરપંચ સુધી પણ આની વાતથી અવગત કરાયા છે. છતાં પણ આ 5 વર્ષથી કોઈ નિરાકરણ ન થવાના કારણે દેશની આ એક તરફ સેના જ છે, બોર્ડર, સરહદ અને આંતરિક સુરક્ષામાં વીવીઆઈપી, મંત્રીઓ, ચૂંટણી, પ્રાકૃતિક આપદા તમામ જગ્યાએ આપણા પેરામિલિટરી જવાનો ખૂબ મોટી એમની ડ્યુટી હોવા છતાં જ્યારે અમને લાભ નથી મળ્યા, કોઈ પણ એમના સાથે સાવકો વ્યવહાર, સોતેલો વ્યવહાર થઈ રહ્યો છે. જેના કારણે આજે તમામ વિરાંગના બહેનો સહિત પરિવારના જે સજ્જનો તેમજ નિવૃત્ત જવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા. શું સાહેબ માગણી સ્વીકારવામાં નહીં આવે તો જેમ દેશ માટે અમે પોતાના પ્રાણોની પણ પરવા નથી કરતા, એ પ્રમાણે આવનાર સમયમાં 2 મહિના પછી જો સરકાર આના ઉપર ગંભીરતાથી યોગ્ય જે જરૂરી બાબતો ઉપર ધ્યાન નહીં આપે તો અહીંયા અનિશ્ચિત રોટેશન સિસ્ટમમાં અહીંયા આગળ અનિશ્ચિત કાલનું અમે ધરણા પ્રદર્શન કરશું. કલ્યાણ બોર્ડ લેવાનું હજી તક? હા, એક બાઈક નહીં. क्या
નમસ્કાર, મેં દીપેશ પટેલ ગુજરાતી બોલતો. નમસ્કાર, હું દીપેશ પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ પેરામિલિટરી સંગઠન. ખાસ વિશેષ 5 વર્ષથી લગાતાર રાજ્ય સરકારમાં જે સેનાના જવાનોનું સન્માન મળે છે એ તમામ સુવિધાઓ આપણા પેરામિલિટરીના જવાનોને મળવું જોઈએ. કારણ કે સરહદ અને આંતરિક સુરક્ષામાં શાંતિના સમયમાં હોય કે યુદ્ધના સમયમાં આ પણ દેશની એક રાષ્ટ્રની સેના જ છે. ખાલી નામ અલગ છે. એક ડિફેન્સના અંડરમાં આવે છે, એક હોમ મંત્રાલય, ગૃહ મંત્રાલય આપણા અહીંના જ ગૃહમંત્રી આદરણીય અમિત શાહ સાહેબના અંદરમાં આવે છે. તો એમને પણ આ સુવિધાઓ લાભ મળે એના સંદર્ભમાં આજનું આ વિરોધ પ્રદર્શન સમજીએ ન્યાય ઓપરેશનના નામથી આ આંદોલન આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેના મુખ્ય ઉદ્દેશો છે કે અહીંના જે નિવૃત્ત જવાનો હોય એમને સરકારી સેવાઓનો લાભ મળે, શહીદ પુરાવાનો યોગ્યતાના આધાર પર નોકરી મળે, તેમજ બાળકોના શિક્ષણમાં અનામત મળે, તેમજ અમારા જેટલા બી આજ નિવૃત્ત જવાનો શહીદ પર એમના માટે કલ્યાણ બોર્ડની વ્યવસ્થા કરવામાં આવે. આ બધા પ્રમુખ માગો ટૂંકમાં શોર્ટમાં કહીએ તો તમામ સુવિધાઓ જે સેનાના જવાનો ગુજરાત રાજ્ય સરકાર આપે છે એ તમામ આપણા રાજ્યના પેરામિલિટરીના જવાનોને મળે એના સંદર્ભમાં લઈ આ વિરોધ પ્રદર્શન આજનો કાર્યક્રમ છે. તમામ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, તમામ MLA, સાંસદ જેટલા બી હશે, નાના મોટા પ્રતિનિધિ, ઇવન આપણે સરપંચ સુધી પણ જે હશે, તાલુકા પંચાયતના સદસ્ય તમામ નાનાથી અવગત કરાયેલા છે. પણ આના ઉપર કોઈ યોગ્ય નિર્ણય ના લેવાના કારણે મજબૂરીમાં એક અનુશાસન ડિસિપ્લિનમાં રહી અમે અમારું આજનું આ વિરોધ પ્રદર્શન નોંધાવશું. મુખ્ય માગણી ગુજરાતમાં અમારા જવાનો માટે કલ્યાણ બોર્ડ બને અને યોગ્યતાના આધારે સરકારી સેવાઓનો લાભ મળે, તેમજ બાળકોના શિક્ષણમાં અનામત મળે. માગણી નહીં સ્વીકારે તો આગળની કોઈ રણનીતિ? આગળની રણનીતિ આવનાર સમયમાં 2 મહિનાના સમયમાં જો આ સરકાર ટૂંક સમયમાં જો નિર્ણય નહીં કરે તો અનિશ્ચિત કાલ માટે રોટેશન સિસ્ટમ પ્રમાણે અહીંયા આગળ સત્યાગ્રહ છાવણી જ્યાં સુધી અમને હક નહીં મળે તો આખરી દમ તક, આખરી સાથ સુધી અહીંયા આગળ મોરચો મળવામાં આવશે. ઓકે સર, થેન્ક યુ. એમને એમ રહેજો. અરે પછી લઈ આવ્યું. આપણું નામ બોલો. નમસ્કાર, હું દીપેશ પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ પેરામિલિટરી સંગઠન. ખાસ કરી આજે તમે માંગ બસ એટલી જ છે સાહેબ કે જે આપણે આ BSF, CRPF, CISF, SSB, ITB, આસામ રાઇફલ જે દેશની એક તરફ સેના જ છે, સરહદ અને આંતરિક સુરક્ષામાં યોગદાન આપતા હોય છે, એના સેના જેવું તમામ સન્માન મળવું જોઈએ. જ્યારે દેશ શાંતિના સમયમાં હોય ત્યારે તમામ સુવિધાઓ, તમામ દેશની શાંતિ સલામતી માટે આ 6 ફોર્સ પોતાનું યોગદાન આપતા હોય છે. યુદ્ધ સમયે પણ હમણાં જ આપણે ઓપરેશન સિંદૂર જોયું, એમાં આર્મીની સાથે પેરામિલિટરીના જવાનો પણ પોતાનું યોગદાન આપતા હોય, શહીદ થતા હોય, છતાં પણ એમને શહીદીનો દરજ્જો નથી, એક્સમેનનો દરજ્જો નથી, જેથી સરકારી નોકરીનો લાભ ના મળે, કોઈ કલ્યાણ પણ નથી. આપણી વિધવા બહેનો, શહીદ પરિવાર, એમની કોઈ દેખવાવાળું કોઈ વ્યવસ્થા નથી, જે કારણે બાળકોને અનામત શિક્ષણમાં નથી. આ તમામ મુદ્દાઓ ટૂંકમાં શોર્ટમાં કહીએ જે રાજ્યમાં સેનાના જવાનો સન્માન મળે છે, પેરામિલિટરીના જવાનોને મળવું જોઈએ, એમનો હક છે, એ નથી મળી રહ્યું. જેના કારણે 5 વર્ષથી લગાતાર મુખ્યમંત્રી, ગૃહમંત્રી શ્રી, તમામ મંત્રીશ્રીઓ, સાંસદો તમામને રજૂઆત કરી છતાં પણ નિર્ણય ના લેવામાં આવવાના કારણે આજે મજબૂરીમાં ગાંધીજીને જો માર્ગ દેખાયો એ માર્ગે આપણે અમારે આજે આંદોલન કરવું પડ્યું. માગણી નહીં પૂરી થાય તો ચોક્કસ દેશ માટે આજે અમે પોતાના પ્રાણોની પણ પરવા કરતા નથી. તો એક દેશના નવયુવાનો આ ફોર્સમાં જાય, પ્રેરિત થાય, એ માટે અમે આખરી દમ તક, આખરી શ્વાસ તક રાષ્ટ્રપ્રેમી છીએ, દેશપ્રેમી છીએ. એ રીતે અમે જ્યાં સુધી આ પેરામિલિટરીના જવાનોનો માન સન્માન, સુવિધા, હક, એમનું સ્વાભિમાન નહીં મળે ત્યાં સુધી આ પોતાના પ્રાણ છૂટી જશે. પણ અમે અહીંયા આગળ આવનારા 2 મહિનામાં જો આ નિર્ણય લેવામાં નહીં આવે તો અહીંયા આગળ અમે અનશન આંદોલન પર રોટેશન સિસ્ટમમાં બેસશું. કેટલા પેરામિલિટરી જવાનો દેશમાં સેવા આપી રહ્યા છે? હાલ 12.5 લાખથી ઉપર જવાનો જે BSF, CRPF, CISF, SSB, ITB, આસામ રાઇફલ, પાકિસ્તાન બોર્ડર, અફઘાનિસ્તાન બોર્ડર, નેપાળ, ભૂટાન, ચીન, બર્મા તમામ બોર્ડર ઉપર આપણા જવાનો અને સાથે સાથે આપણા આદરણીય ગૃહમંત્રીશ્રી હોય કે પ્રધાનમંત્રી તમામને NSG, SPG તમામ જગ્યાએ આપણા જવાનો ડ્યુટી કરી રહ્યા છે. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. हमारी मांगे पूरी करो, पूरी करो, हमारी मांगे पूरी करो, पूरी करो, पूरी करो. सरकार जागो, सरकार जागो.
પણ એ કોઈ પણ જાતનો લાભ ન મળવાના કારણે આજે અમારે મજબૂરીમાં સેનાના જેવી સમકક્ષ સુવિધા ના મળવાના કારણે આજે ફરીથી એક ઓપરેશન ન્યાય તરીકે અહીંયા આગળ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. મુખ્ય માગણી કે સરકારી નોકરીમાં અમને પણ અનામત લાભ મળવો જોઈએ, તેમજ અમારા શહીદ પરિવારના બાળકો હોય, નિવૃત્ત જવાન બાળકો હોય, એમના શિક્ષણમાં આરક્ષણ મળે અને એમના પ્રશ્નો માટે જેમ આર્મીના માટે 16 કલ્યાણ બોર્ડ છે પણ પેરામિલિટરી માટે એક પણ કલ્યાણ બોર્ડ ના હોવાના કારણે આ વિવિધ મુદ્દા અને ખાસ નિવૃત્ત જવાનનો જે હથિયાર ટેકોનો મુદ્દો એ પણ પડતર એમના પ્રશ્ન છે. તો આ બધા જ 14 મુદ્દાઓ સાથે આજે અમારે મજબૂરીમાં અહીંયા ધરણા પ્રદર્શન કરવું પડ્યું. આંદોલન બાદ હવે પેરામિલિટરી ફોર્સના નિવૃત્ત કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે. દીપેશભાઈ અહીંયા આગળ છે, તેમની સાથે વાત કરીશું. દીપેશભાઈ, શું મુખ્યત્વે માંગ છે, શું રજૂઆત? મુખ્ય માંગ સાહેબ શોર્ટ જ છે કે ભાઈ જે સેના આર્મીના જે ગુજરાતમાં જે લાભ મળે છે કે એમના માટે સરકારી નોકરીનો લાભ છે, આ જવાનોનો કોઈ લાભ નથી. હથિયાર ટેકોનો મુદ્દો જ ખાસ છે કે નવું પરવાનું પણ હથિયાર મળે, તેમજ બાળકોના શિક્ષણમાં ડિફેન્સ કોટો છે, એવી રીતે પેરામિલિટરીનો પણ કોટો હોય અને અર્ધસૈનિક કલ્યાણ બોર્ડ પર જે સૈનિક કલ્યાણ બોર્ડ છે એ પ્રમાણે અર્ધસૈનિક કલ્યાણ બોર્ડ પણ આ બધા મુદ્દાઓ અમારા ખાસ છે. બાકી શોર્ટમાં કહીએ તો સેનાના જવાનો જે નાના મોટા મકાન વેરોમાં આપશે, એમને ટોલ ટેક્સમાં આપશે, તમામ મદિરા પણ મળી રહ્યું છે. તો ગુજરાતમાં આમ નાગરિકને પણ મદિરા મળતું હોય તો આપણા જવાનોનો પણ એ પણ વંચિત છે, એમને પણ સ્વાસ્થ્ય બગડતું હોય છે, તો એમને પણ મળવું જોઈએ. આ નાના મુદ્દાઓ ખાસ મોટા નથી. સરકાર જલ્દીથી એમના ઉપર નિર્ણય લે તો ના લે તો આવનાર સમયમાં અમારે મજબૂરીમાં ધરણા પ્રદર્શન કરવા પડશે. જય હિન્દ, જય ભારત. પેરામિલિટરી સંગઠન, મારું નામ હંસાબેન તળવી, મહિલા મહામંત્રી સંગઠનમાં હું છેલ્લા 5 વર્ષથી સેવા આપું છું અને 5 વર્ષથી અમે આ માંગને અમુક જગ્યાએ ઘણી જગ્યાએ મિટિંગો કરીને સરકારને નિવેદન કર્યું છે, પણ અમારો કોઈક નિવેદનનો એમણે કોઈ નિર્ણય આપ્યો નથી. એના માટે અમારે ધરણા પ્રદર્શન કરવું પડ્યું છે અને આ નિર્ણય જો ચોક્કસ 2 મહિનામાં નહીં આપે તો અમે અનશન અને ધરણા પ્રદર્શન કરીશું અને અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ખડા પગે ઊભા રહીને અમારી માંગ પૂરી કરાવીને રહીશું. ભારત માતા કી જય. બોલો બેન, બોલો ને વાંધો નહીં. અહીંયા આગળ છે બીજા જે જવાન છે તેમની સાથે પણ વાત કરીશું. આપ અહીંયા આગળ આવ્યા છો, શું મુખ્યત્વે માંગ છે? મેન તો મારો કહેવાનો એ મતલબ છે કે 2004 પછી જે જવાનોને પેન્શન નથી, આજે જોવામાં આવે તો 1971માં હોય કે પછી 1962માં હોય, આપણા યુદ્ધમાં પેરામિલિટરી ઘણું બધું યોગદાન આપતું હોય અને આમ તો જોવા જાવ તો તિબ્બત ચાઇના બોર્ડર ઉપર જ્યાં 40 ફૂટથી વધારે બરફ પડતો હોય ત્યાં પણ અમારા આઈટીબીપીના જવાનો ડ્યુટી કરતા હોય છે. અને સૌથી મોટી વાત કે અમારી આ જે શહીદ પરિવારની બહેનો આવી છે એમને જે પોતાની પર્સનલ માંગો હોય છે, જે તો છોકરાનું એડમિશન, પેન્શન સમસ્યા, કોઈ બી સમસ્યા, એના માટે કોઈ કલ્યાણ બોર્ડ નથી, જેના કારણે અમારા મુખ્ય તો મુદ્દા છે. અને આરક્ષણનો મુદ્દો તો મેં લઈને અમે બેઠા છીએ કે જેમાં અમારે પેરામિલિટરીને જે અમે સેનાની જેમ ડ્યુટીમાં કોઈ ફરક નથી અને દેશની રક્ષામાં કોઈ ફરક નથી. આમ તો જોવા તો વીઆઈપી સુરક્ષા બધામાં અમે પહેલા ડ્યુટી કરતા જ હોય છે, પણ તેમ છતાં પણ અમારે આર્મી જેવું સન્માન મળતું નથી. તેઓની એક જ માંગ છે કે જે એક્સ આર્મીમેનના જવાનોને લાભ મળે છે, તે લોકોને જે માન સન્માન મળે છે તે પ્રકારનું માન સન્માન જે છે તે પેરામિલિટરી ફોર્સના નિવૃત્ત કર્મચારીઓને મળતું નથી. જેથી સરકાર સમક્ષ જે છે તે આ મામલે રજૂઆત કરવામાં આવશે. સરકાર માંગ નહીં સ્વીકારે તો આગામી 2 મહિના બાદ જે છે તે તમામ નિવૃત્ત પેરામિલિટરી ફોર્સના જવાનો જે છે તે ગાંધીનગર ખાતે જે છે તે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. કેમેરામેન લાલા ગવા સાથે મહાલ ન્યૂઝ કેપિટલ ગાંધીનગર. માટે કલ્યાણ બોર્ડની વ્યવસ્થા થાય, બાળકોના માટે આરક્ષણ શિક્ષણમાં મળે, તેમજ આ જવાનોનો પણ સરકારી સેવાઓનો લાભ મળે, આ મુખ્ય માંગો છે. બાકી તમામ જે શોર્ટમાં કહીએ તો જે સેનાના